હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં ને મજામાં જશો આપણો વ્લોગ જોતા હશે તો સવારમાં આપણે નીકળી ગયા છે જવા માટે વેમલી તો આજે મેં જોયું કે બરફ પડી છે એવું જોરદાર નવા વર્ષની શરૂઆત થઈ જો છે ને ગાડીની હાલત બી ખરાબ છે બહુ સવારમાં જો સાફ કરવું પડે મેં કહ્યું ચાલો વિડીયો બનાવી લઈએ વ્લોગ તો થોડું જો પથ્થર છે પથ્થર આવી હાલત છે આવી બરફની કંઈક નવા વર્ષનો હવે જોવા મળશે મને લાગે છે એવું સરસ બરફને પછવાડે માહોલ એવો છે મસ્ત તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છે હવે વેમલી તરફ જવા માટે કરીને અને રસ્તામાં જવાનું છે આપણે રાધે કૃષ્ણ ટેમ્પલ તો હવે સવારમાં પફ લીધા છે મસ્ત ફ્રેશ ખાતા નીકળી જાય આપણે ચાલો મળીએ પછી તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી આવ્યા છે રાધે કૃષ્ણ મંદિરે તો જઈએ હવે મંદિરે દર્શન કરી નાખીએ ગૌશાલા બી અહીંયા છે તો મેં કહ્યું જોઈએ આપણે ગૌશાલામાં જઈ આવીએ કોઈ છે નહીં પબ્લિક એટલી બધી આવી ગયો આ પાર્કિંગ છે લેફ્ટ હેન્ડ સાઈડ ફૂલ સ્નો છે કોઈ આવામાં આપણા સિવાય છે નહીં ફાઇનલી જો કાર પાર્કમાં આવી ગયા છે ગાય જો આવી ગયા છે હવે ફાઇનલી તો હવે નીકળીએ ચાલતા અંદર દર્શન કરી આવીએ પછી મસ્ત વેધર તડકો સારો છે પણ હવે ઠંડી લાગે છે જો આપણે જવાનું છે અંદર મંદિરમાં રાધે કૃષ્ણના દર્શન કરી લઈએ આજે ઠંડી બી બહુ છે જોરદાર કરો નાખો કરો જય માતા તો અહીંથી જવાનું કે પરેથી જવાનું છે ને ઓલી બાજુ જવાનું चल दीदी कागड़ चल ओली बाजू थी Oh, so sorry, Tom. all right
ફાઇનલી રાધે કૃષ્ણ મંદિરે હરે કૃષ્ણ. જો બધા ગોરા લોકો પેલું કરે છે, મંદિર ચલાવે છે. મહારાજ આ છે રાધે કૃષ્ણની મૂર્તિ. જો આપણે ફાઇનલી અંદર આવી ગયા છે રાધે કૃષ્ણના ટેમ્પલમાં. તો જો આ રાધે કૃષ્ણની મૂર્તિ છે. અને એક અહીંયા છે. તો કોઈને આવવું હોય તો વેમ્બલી આવતા હોય તો રસ્તામાં જ છે વોટફોર્ડ. M1 થી મે બી 7 મિનિટ સમથિંગ છે. તો આવી શકો છો, અહીં દર્શન કરીને મસ્ત જઈ શકો. જો ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે. આપણે નીકળીએ. બધામાં જો સોલ્ટ નાખેલું છે, સોલ્ટ, જેથી કરીને બરફ ના જામે, આઈસ. તો ચાલો હવે ફટાફટ ઘરે ગાડીમાં જઈએ. બહુ ઠંડુ છે બારે બાર, ખતરનાક. જેટલી બરફ ઓગળશે ને એટલું ઠંડુ લાગશે. ગાઈસ, તો હવે મંદિરે દર્શન તો થઈ ગયા આપણે. હવે જઈએ ત્યાં જે ગૌશાલા છે ને ત્યાં ગાયોને કંઈ ખવડાવતા આવીએ. ત્યાં રાખેલું હોય છે કે કંઈ એ આપણે 2-3 પાઉન્ડનું લઈ અને ખવડાવવું હોય તો ખવડાવી શકીએ આપણા હાથમાંથી. જો અહીંયા છે બતાવવાનું. જો આ છે ને કાર પાર્કિંગ હોય છે, પર ફૂલ્લી બરફનું છે એટલે એમાં જવાય એવું નથી ને. હમણાં પાર્કિંગ બનાવી છે. ત્યાં એનું અલગ કાઉન્ટર જેવું રાખેલું છે. તો ત્યાં જઈ અને આપણે ગૌશાલા, જો અહીંયા છે, આ ગૌશાલા છે. જો અહીંયા આ ગૌ માતાનું બધું હોય છે. 3 પાઉન્ડ્સમાં 1 બાઉલ તમે ખવડાવી શકો જેને જોઈએ ને એને. તો ચાલો આપણે 3 પાઉન્ડ પે કરીને જઈએ. આ ડોનેશનનું છે, પે કરી નાખ્યા. કેન આઈ ટેક ધીસ વન? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જો અહીંયા ગૌશાલાનું બતાવું તમને. જો આ ગાયો હોય છે. જો જોઈ ગઈ મારા હાથમાં વ્હાઈટ કો છે, જોઈ ગઈ. જો ખાઈ ગયું. 1 સેકન્ડ એની લાગી. આ ગૌશાલા છે. આ લોકો ગોરા લોકો લુક આફ્ટર કરે. ચાલો ફાઇનલી આપણે ખવડાવી. આ એક બાઉલ હોય 3 પાઉન્ડમાં, ત્યાંથી ટેબલ ઉપરથી લઈને તમે ખવડાવી શકો છો.
£3 ડોનેટ બી થઈ જાય. દીપુ લોકોને ત્યાં બેસાશે કાર પાર્કિંગમાં. તો જઈએ, ચાલો હવે નીકળીએ વેમલી બાજુ, નકર બહુ ટાઈમ થઈ જશે. તો ગાઈસ ફાઇનલી હવે દર્શન થઈ જશે રાધે કૃષ્ણ મંદિરના. ગૌશાળામાં જઈ આવ્યા, હવે નીકળીએ વેમલી તરફ. તો ચાલો મળીએ વેમલીમાં. ગાઈસ ફાઇનલી હવે વેમલી પહોંચી ગયા છે.